પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 48 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને આ પ્રસંગે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખજી ઠાકોર લેવાજી દાનસંગજી અને અન્ય મહાનુભાવો દ્વારા સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને ઠાકોર દારાસિંહજી ડાયાજી સામાજિક આગેવાનો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ચોથો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 48 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। समूह लगन वती આપણે એમને હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાંતલપુર તાલુકાના કોરડા ગામે ચોથા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજની 48 નવ દંપતી દીકરીઓને આજના પ્રસંગે એમનું નિરોગી જીવન અને સુખી રહે એવી ભગવાન માતાજીને અને પીપળેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ। અને સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજમાં ગામે ગામ ખૂબ એવો ફાળો મળ્યો છે અને ઠાકોર સમાજમાં આવા દાનવીર થકી આવા મોટા કાર્યક્રમ થાય અને કાર્યક્રમ આજે ઠાકોર સમાજના આગેવાન દ્વારા રંગે ચંગે પાર પાડ્યો એ બદલ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આવતી સાલ પણ અમને આવો પ્રસંગ થાય એવી વિનંતી કરું છું। જ્યારે ઠાકોર સમાજે આટલો બધો ભવ્ય પ્રસંગ કર્યો